નમસ્કાર દર્શક મિત્રો, વર્ષ 2023 સમાપ્ત થવામાં અને વર્ષ 2024 શરૂ થવામાં માત્ર થોડા દિવસો જ બાકી રહ્યા છે. ડિસેમ્બર 2023 ઘણા મહત્વના કામ પૂરા કરવા માટે પણ છેલ્લો મહિનો છે અને ઘણા કામોની મુદત 31મી ડિસેમ્બરે પૂરી થઈ રહી છે. આવી સ્થિતિમાં જો તમે 31 ડિસેમ્બર 2023 સુધીમાં આ કામો પૂરા નહીં કરો તો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાથી લઈને મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટમાં નોમિનેશન સુધીની દરેક બાબતનો સમાવેશ થાય છે. તો મિત્રો આવો ચાલો જાણીએ. જેમાં મિત્રો પહેલું છે અપડેટ કરેલ આઈટીઆર. આવકવેરો ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 હતી. જો તમે છેલ્લી તારીખ સુધીમાં આ કામ ન કર્યું હોય તો તમારી પાસે 31 ડિસેમ્બર 2023 સુધીની તક છે. અપડેટેડ આઈટીઆર આ છેલ્લી તારીખ સુધી લેટ ફી સાથે ફાઇલ કરી શકાય છે. આવક પ્રમાણે દંડ ભરવો પડશે અને જો કરદાતાની આવક 5 લાખ રૂપિયા કરતાથી વધુ હોય તો 5000 સુધીનો દંડ ભરવો પડશે. 5 લાખ રૂપિયાથી ઓછી આવક હશે તો 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડ નોમિનેશન. જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું છે તો 31 ડિસેમ્બર 2023ની તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ છેલ્લી તારીખ પહેલા તમારે તમારા એકાઉન્ટમાં નોમિનીને ઉમેરવું જરૂરી છે. જો તમે આમ નહીં કરો તો તમારું મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે. ડીમેટ ખાતા ધારકો માટે પણ નોમિનેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો તમારું યુપીઆઈ આઈડી બંધ થઈ શકે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ ગૂગલ પે, ફોન પે અથવા પેટીએમના એવા યુપીઆઈ આઈડીને નિષ્ક્રિય કરવાનો નિર્ણય લીધો છે જેનો ઉપયોગ 1 વર્ષ કે તેથી વધુ સમયમાંથી કરવામાં આવ્યો નથી. જો તમારી પાસે પણ યુપીઆઈ આઈડી છે જેનો તમે 1 વર્ષથી વધુ સમયથી ઉપયોગ કર્યો નથી તો તેને 31 ડિસેમ્બર પછી બંધ થઈ જશે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો લોકર કરાર. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડામાં બેંક લોકર ધરાવતા ગ્રાહકોએ બેંક સંબંધિત એક મહત્વપૂર્ણ કાર્ય 31 ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે. આરબીઆઈ દ્વારા તમામ બેંકોને તેમના ગ્રાહકોને બેંક લોકર માટે નવા કરાર પર હસ્તાક્ષર કરવા માટે કહેવામાં આવ્યું છે. જો તમારી પાસે પણ એસબીઆઈ અથવા તો બેંક ઓફ બરોડામાં બેંક લોકર છે તો તમારે આગામી 14 દિવસમાં આ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવું પડશે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો એસબીઆઈની સ્કીમની છેલ્લી તારીખ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વિશેષ એફડી યોજનાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023ની છે. આ 400 દિવસની એફડી સ્કીમ પર ઉપલબ્ધ મહત્તમ વ્યાજ દર 7.60% છે. આ વિશેષ એફડી પર પાકતી મુદતનું વ્યાજ કાપવામાં આવશે અને ટીડીએસ બાદ ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવશે. આવકવેરા કાયદા હેઠળ લાગુ પડતા દરેક ટીડીએસ વસૂલવામાં આવવાના છે અને અમૃત કલશ યોજનામાં સમય પહેલા અને લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે.